શહેરમાં ધીમે ધીમે ઠંડી જમાવટ કરી રહી છે ત્યારે રાજમહેલ રોડ પર તિબેટિયન માર્કેટમાં ઊની વસ્ત્રો ખરીદવા મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે। શિયાળાની ઋતુની શરૂઆત થતાની સાથે જ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। ઠંડા સુસવાટા મારતા પવનોના કારણે લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના રાજમહેલ રોડ પર દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રદર્શન મેદાન ખાતે તિબેટિયન માર્કેટ ગરમ વસ્ત્રો સાથે સજ્જ જોવા મળી રહ્યું છે। હાલમાં પડી રહેલી ઠંડીના કારણે માર્કેટમાં ગ્રાહકોનો ઘસારો જોવા મળી રહ્યો છે। ગરમ વસ્ત્રો જેવા ફેન્સી સ્વેટર, જેકેટ, હાથ પગના મોજા સહિતની વસ્તુઓ લેવા માટે ગ્રાહકો તિબેટિયન માર્કેટ ખાતે ઉમટી પડ્યા છે। અમે આજે અહીંયા ટિબેટિયન માર્કેટમાં આવ્યા છીએ। બહુ સરસ છે વેરાયટી, લેડીઝ જેન્ટ્સ દરેકનું બહુ સરસ, બધી સાઇઝમાં છે। કલર, વેરાયટી, ઓપ્શન બધું મળશે તમને। બહુ સરસ ક્વોલિટી છે અને દર સાલ અહીંયા ભરાય જ છે। પ્રાઇસ તો ફિક્સ જ રેટ છે પણ વસ્તુ પ્રમાણે, ક્વોલિટી પ્રમાણે પ્રાઇસ છે। શરદીની ઋતુ આવી રહી છે। શરદીની ઋતુમાં સૌથી વધારે યુઝ થતી વસ્તુ છે સ્વેટર। અને ટિબેટિયન માર્કેટમાં સ્વેટર સારામાં સારા જોવા મળે છે, સસ્તી પ્રાઇસ હશે અને અલગ અલગ પ્રકારની વેરાયટી જોવા મળે છે। અને અમે રેગ્યુલરલી દર વર્ષ અહીંયા આગળ નવી વેરાયટી આવે છે તો અમે અહીંયાથી ખરીદારી કરીએ છીએ। તો તમને અલગ અલગ વેરાયટી પણ જોવા મળશે અને વોટરપ્રૂફ અલગ અલગ તમને સ્કીમ્સ અને વેરાયટીઝ જોવા મળશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।